આ છે મિત્રો અમારે સોલાર પ્લાન્ટ છે। હવે જોઈએ મોટર કેટલું પાણી કાઢે છે। અત્યાર સુધી મશીન આપતા હતા, જોઈએ હવે જો અત્યારે શરૂઆત કરી દીધું છે ફિટ કરવાનું। પૂરો વિડીયો જોશો તો મજા આવશે તમને, કેવી રીતના પ્લાન આખો ઊભો થાય બધું બતાવશું અમે। બહુ તેડકો હોય તો બહુ પાણી કાઢે, બહુ તેડકો હોય તો હેલો કેમ છો મિત્રો? તો આજે અમે સોલાર ફિટ કર્યું છે। હવે કેટલું પાણી કાઢી છે, કેવી રીતના ફિટ કરવાનું હોય તો અમારો વિડીયો જોજો ભાઈ પહેલેથી છેલ્લે સુધી, તો તમને મજા આવશે ભાઈ। તો આજે જ ફિટ કર્યું છે ભાઈ, ને સામાન ક્યાંથી માંગ્યો હોય બધી તમને માહિતી મળી જશે। તો અમારા ભાઈ વિડીયો જોશો તો મજા આવશે, અને ખાસ વિડીયો આ ખેડૂત ભાઈને શેર કરજો ભાઈ, કે ભાઈ જેને આ સોલાર ફિટ કરવું હોય ને એ કરાવીએ કે ભાઈ આખો દિવસ પાણી એનું આવે છે। અને ઓલું મશીનથી બાળતા હોય ને ડીઝલ ન બાળવું પડે, કેમ કે અમે અત્યારે ડીઝલ બાળતા થાય, હવે ડીઝલ અમારે નહીં બાળવું પડે, કેમ કે અમારે તો આપણે ફિટ કર્યું તો કેટલી પ્લેટો છે, 9 પ્લેટો છે સોલારની, બધી મોટી મોટી 550 વોલ્ટની છે એક પ્લેટ। તો હવે તમે જોજો અમારો વિડીયો તો મજા આવશે તમને। હાલો ભાઈ, આપણે જે રાજકોટથી સામાન મંગાવ્યો હતો સોલારનો એ સામાન આવી ગયો છે। જો તમે હવે સામાન ઉતારી એટલે આગળ તમને બધું બતાવે કે સોલારની પ્લેટું બધું છે, ઇંગલું છે, જોઈએ હવે હાલો ઉતારીએ આપણે। તો ભાઈ આપણી સોલારની પ્લેટો બધી આવી ગયું છે, બધું સામાન આવી ગયો છે ને હવે આપણે આજે ખાડો કરવાનો છે, એના ડોબરું ભરવાનું છે, કેમ કે સોલારની પ્લેટો બધી ઉપર કરવાની છે, ઊંચી કરવાની છે, તેડકો આવે એમ। તો જો અહીંયા આપણે ખાડો કરીને મસ્ત મજાનું હવે ડોબરું ભરવાનું છે। જોઈએ હવે ખાડામાં વાર તો લાગશે થોડીક, પણ ભાઈ ડોબરું તો ગાળવું જોઈએ ને ભાઈ। જો ભાઈ મેં અત્યાર સુધી જો આ મશીન જ બાળતા જો તમને મશીનનો અવાજ પણ આવતો હોય છે, અને આ બધો સોલારનો સામાન આવી ગયો છે, અને હવે જલ્દી સોલાર ફિટ કરી દેવાનું છે, ને આ ભાઈ ડીઝલ બાળવાનું બંધ કરી દેવાનું છે। જો બધો સામાન આવી ગયો છે, અને પાણી જો અમે હાલે છે, આપણે જો મિશિંગનું પાણી હાલે છે, કેમ કે ભાઈ અત્યાર સુધી ડીઝલ જ બેડ્યું અમે, જો કેટલું હાલે પાણી, જો મિશિંગનો અવાજ પણ આવે છે તમને। આપણે બધું થઈ ગયું છે, ડોબરું ભરાઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ને આપણા જે ભાઈ ફિટ કરવા આવવાના હતા સોલાર એ ભાઈ રાજકોટથી આવી ગયા છે। જો આપણા મિત્ર છે, હવે જો આપણે એરે આવી ગયા છે, ફિટ કરવાના છે। હવે જો અહીંયા ફિટ કરવાના, જો ઊભું ડોબરું કર્યું હતું ના, તો ઊભું થઈ ગયું છે। હવે જો એના બોલ દેવાના છે, હવે આપણે ભાઈ ફિટ કરી દેવાનું છે જલ્દી જો તમારે ડોબરું કર્યું હતું એમાં જો ખાડો ગાળતા એમાં જો આવી રીતના ઊભું કરી દીધું છે, ને હવે જો તમારે આવી રીતના ઇંગલું બધી ફિટ કરવાની છે। જો તે બતાવીને ઓલા ભાઈ છે એ ભાઈ સોલારનું પ્લાન જ ફિટ કરે છે, ને એ ભાઈ આપણે સેટ રાજકોટથી ફિટ કરવા આવ્યા છે, તો એ ફિટ તો કરી જ દે ને। હવે જોઈએ હવે આખો દિવસમાં થઈ જ જાય ફિટ, એ ભાઈ કીધું એ આગળ કરી દો, 2-3 કલાકમાં તમને કમ્પ્લીટ પાણી કાઢી દો। જોઈએ હવે વિડીયોમાં બની રહેજો મિત્રો, તો બહુ મજા આવશે। ને તમે ભાઈ જો આવી રીતના કોઈ ખેડૂત મિત્રને ફિટ કરવો હોય તો ભાઈ ખેડૂત મિત્રને વિડીયો શેર કરી દેજો ભાઈ, તો મને એ પણ આવી રીતના ફિટ કરાવી શકે।
કચરો હલવાઈ જાય તો કાંઈ મેકવું નથી. ડબ્બો કેવું કે હલવો સાર લેવો થોડુંક આવી હલવો સા લઈ થોડુંક અને ધોઈ જો ને કા પ્લેટો બધી આ મોટું કાઢવું પડે તો થાય એમાં પણ આ ટાઈમ ખુલે મોટર છે પંપ છે આવડા પંપ આમાં તો સર્વિસ તો આપી છે હું ફાલ્કન કંપની છે ને ભાઈ આમાં ક્યાં લખ્યું ફાલ્કન આમાં ત્યાં નથી વોરંટી કાર્ડ છે ટેપટીઓ નહીં આપી એમાં ટેપટી તે આપી એમાં ફાલ્કન જો નહીં લખ્યું ફાલ્કન પડે નહીં હજાર બોમ આપે હા દીકરા બધું કેટલા હા ભાઈ કાંઈક 5 કિલો ની લવાય કે ન લવાય પણ એમાં ટીંગાઈ જતો દોરો એક જ ખાલી એમ સર ઓલી પેરીમાં જ દોરો એક દોરી તો ચડીએ પ્લાસ્ટિકની છે વાળણી નહીં અમે આવી લીધી આનાથી ડબલ ગાડી એ ખાલી 4 રૂપિયા કિલો જાય આ ભાઈને એક ઈટે આવું એમ તો કીધું આગળ આવશે ખાડો ગાળી દેવાનો લાગે બધા એમાં જ આ પાણી થોડું જાય ને એ ઓલો ભેરવું એમાંથી હા પાણી ઈ તો ભર્યું ત્યારનું ગાડી લાવો તો કનેક્ટર આવ્યો હે આમાં એમસી કેમાં આમાં એકલમાં જે માલમાં નીકળો કે નહીં બોલા હા હાલમ છે શેડે બાંધો પછી એક શેડો અંદર બાંધવી દે બાંધ જાય આયા ટાઈટ મારે થોડી
હીરો મૂકવાનો અરે જો જાય ભલે ભાઈ રાય કેટલોક ના થોડી તો રાય તો લે એનું ટાઈમ હવે હલશે ને એમને મે નહીં હાલે સ્ટ્રક્ચર જોઈ લો હલાવી જોઈ લો સ્ટ્રક્ચર હલાવી ઠીક આ આવડા હા હવે થશે હાલો સા પાણી પીવું તો અમુક બાયપાસ પાવર બોર્ડ માં ન કરજો ના તો અહીંયા નો જેડા બંધ દેવાય હા થોડુંક આપણો જીબી નો પાવર હે તો ગમે ત્યાં તમે ગમે એ દઈ દો બાળી નાખે આ બાળી નાખે મોટરે બાંધ નાખે જૈસા બસ 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 હે તમે કેમ લેમ્પ ચાલુ કરવા કોન્સ્ટન્ટ પાવર ન હોય આમ આપણે ઘરની કેમ કોન્સ્ટન્ટ આવતો હોય 230 એવી રીતે 230 કોન્સ્ટન્ટ ન હોય નહીં રેમ્પ લાગ્યું તો એમ પાવર ઓછો વધે ને ટાળો પર તેમ ઘટે ધીમે ધીમે ડ્રાઈવમાં ચાલુ થાય એટલે ધીમે ધીમે પાવર વધે ફૂલ મેક્સિમમ ફ્રીક્વન્સી જાય પછી કન્ટિન્યુ ચાલુ રહે એવો તડકો મોડો ગયો ફ્રીક્વન્સી ડ્રાઈવ તરીકે હાલે ડીમ થાય મોટર ઓટોમેટિક બંધ થઈ જાય કે બંધ કરવી પડે બધું ઓટોમેટિક બંધ થઈ જાય એ કાંઈ કરવાનું ઓટોમાં ચાલશે ડીમ પાવર પડે તો આપણે આ બોલા અમુક વોલ્ટેજ નો જોતા હોય મોટર ને એનથી ઘટે એટલે એનાથી બંધ થઈ જાય બંધ કરવાની નહીં તમારે જેમ રાખવું હોય ચાલુ બંધ રાખવું હોય તો એને ઓટો કરી જવો તો બંધ કરી જવું સ્વિચ આવી ગયું એ રાખી દે ઓટો જેમ તમારે રાખવું હોય બાંધી ગયો નટની ભાઈ એને તે પેલા આટા ફોડ લેવા આપણે જરૂર હોય તો જણાવી દીધી નેરો નટ મારે લાઈટ મૂકે વાલા બંધ હોલો બને અનુભવ કરી પછી તો બધું અનુભવ થઈ જાય આયા પાવર આવી ગયો ને ઓલ પણ હાથ નો ખાશે હે એવું શીખે ગયો હમણાં ક્યાં આવડા ન કરે પાવર ના ભેગો થાય બધા પાવર ક્યાં મળે આ બંધ કરી દો તો હાલો કરું ચાલો આવ્યું નહીં પાણી તરત સરવા વાર લાગે એમ કે હવે આવે આવ્યું રેડી આ તો લાચવાણી આવે એટલું આવે બસ બસ હે બહુ તેડકો હોય તો બહુ પાણી કાઢ્યા બહુ તેડકો હોય તો પાણી બરો કાઢે રેડી ઓલા મશીન થી વધારે છે ને એમ નહીં ઓલ પણ કાઢજે એટલું કાઢજે યાર યાર બાંધો હા બાંધો લાલો લાઈન લગાડવાની છે કે બાકી છે હા હા એ તો બોલો થશે છે હા બંધ ક્યાંથી ચાલો મને કહો પાછું બંધ ક્યાંથી બધું એમના રેડિયો ઉતાર લે ગયા સારું આવે પાણી એટલું પાણી આખો દી ચાલુ રહે આપણે પીએ જાય નીચેનો દાબ નહીં ને નિશાનો હું તો ઓલું બનાવું બ્લોક છે મારે તો મારે જ પાવાનું થાય પાણી એમ તો પાણી મારે જ પાવાનું થાય
અવાજ કેવો કા મોટરનો આવે હે? અમે જ છે ભાઈ એટલું જ છે નહીં એવડો ઓલો હાંધો છે ઓલો ગોળ હે ઓલો આપણે હાંધો કર્યો તો ખબર છે તમે ઓલો વાયર કાપીને વાયરનો હાંધો છે ને એ છે બોલે એટલે અંદર છે મોટર વાયર જેટલી અંદર છે ખાલી એટલી અંદર હે હા તો હજી હેઠી નથી જાતી સાઈની હેઠી એટલી જ નાખી એટલું પાણી ખૂટશે જ નહીં અમારે ઓ વાંધો નહીં અમારે નહીં ખૂટે પાણી એટલું તો ઉતારી દેજો નકર ના એવું લાગે તો પછી અમે ઘટે તો ઉતાર દેવો અમે તારે પાણી લાટાવે કા નર્મમાં તોય 4 વાગી ગયા હજી તમે બપોરે તો ભૂકા બોલાવશે બપોરે ભૂકા બોલાવશે ઉપર કાઢવું પાણી હા ઉપર કાઢવાનું છે ચાલો ઉપર તણની સડાવી દે હા એ તો રેડી જ છે તણની અઢે તણની કાઢ નાખો ઓલે ખાલી બોલું કાઢો અઢીની ઘટશે એમ નહીં આ ઘટશે એમ મશીન કરતાં વધારે આવે કા પાણી મારા ભાઈ આખો દી ચાલુ હોય ક્યાં જાય હા ડીઝલ તો બાળવું નહીં છોડું હજી વચ્ચે 4 વાગ્યા પછી પહેલાં તમે ઓલું કરો તો વધી ગયા પાણી કાંઈ નતો બધું રેડી છે ચાલો બનાવતી જ થાય ને એ બંધ બમ આ કાવ ઓટોમાં ક્યાંથી આવે એને એક બંધ કરી હવા કાવ પછી નોકરો કરવી કાંઈ કવામ ઠીક ચાલુ વન રાહ દો એટલે એનાથી ચાલુ થઈ જાય સવાર થાય એટલે તમે આ બધું વાટા માટે બંધ કરી જાવ હા હા એમ હા એ સારું સવાર થઈ આવું ચાલુ કરવાનું પાછું આ સાફ શરૂ ઓટો પાણી નું બગડે ને ટકા ઓલામાં કૂવામાં મારું એમ કહેવાનું કવામાં કાંઈ પાણી વાંધો કવાનું જ પાણીમાં સાફનું કઈ નહીં હા ચાલુ બંધ કરવાનું અહીંથી ચાલુ બંધ કરવાનું ને આ જોવાના કેટલો વોલ્ટેજ આવે એવો વોલ્ટેજ હા હે ને મોટર વોલ્ટેજ છે હા બરાબર હા આ પેનલના વોલ્ટેજ છે હા આ ફ્રીક્વન્સી છે એ તમારે ન જોવાનું હોય એટલે આરપીએમ એમ હમણાં ફ્રીક્વન્સી આવશે આ એમએફ પણ 40 છે અત્યારે ઓછી હોય હવા જોજો વધી જાય એટલે પાણી વધારે કાઢે પાણી ને વધે આ વધી જાય ને 200 છે 200 જેવી જાય 250 250 થઈ જાય આમાં ઘરે કરે પડી રહે તો ચાર્જિંગ થાય એવું તો નહીં ને કોઈ વસ્તુ નહીં આવે એ તો તો પાવર આપવો જરૂરી ને વાયર બધા મેકવા જો હે ને અમે હવે સાઈડમાં આ સાઈડમાં લો એ આને તમે લટકાડી દો એટલે વાયરનું કદ હાલો મસ્તીનું હું થયો નર્મમાં આમાં ધાગા છે ને 2000 ફીટ કરતા જાવ આ ભાઈ ના પેડી છે પાણી તો અમે આવી ગયું છે હવે પાણી આવી ગયું છે કેમ થાય રહે કે હેઠું રાખો ને એટલે બધું કામ ઓછું રાખો અહીં સારું કઈ પાણી મારે એટલું જ પાણી આવતું હોય અત્યારે અહીં છેડાવું તો એટલું જ પાણી આવતું હોય આવલા મશીનમાં હા એટલું જ આવતું હોય પાણી ઊંડો વહી જાય ને પછી બહુ ઓલું થાય મોટર હજી ઉડી જાય જવા દેવાની પછી પાણી ઉતરી જાય ને પછી